હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે માણસિયો વાળો। સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે, સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે। કાળમીંડ પથ્થરો વચ્ચે થઈને સૂરજના કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવર્ણ દેહ જેવો દેખાય છે। એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાના વ્રત લીધા હતા। 50-60 વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઉજવી ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું। એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસિયા વાળો સમડાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે। દયા ધર્મના ધુરંધરો પારેવાને ચણ નાખે, રૂપના આશિકો મોરલા પોપટને રમાડે છે, પણ માણસિયાવાળા દરબારનો શોખ હતો પોતે જમીને પછી સમડાઓને રોટલા ખવડાવતો। દરબાગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે, ત્યાં ઊભીને માણસિયો રોટલાના બટકા ઉછાળે। ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઉડતી એ પંખીણીઓ અધરથી એ બટકું ઝીલી લે, પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચક્કર ચક્કર કરીને કિરેડાટ કરતી સમડીઓ રાસડા લેતી લાગે છે। માણસિયો વાળો નિર્વસ છે, પિતરાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોટી છે। જેતપુરમાં જેતાણી અને વિરાણી પાર્ટી વચ્ચે રોજ રોજ કજિયા તોફાનો ચાલ્યા કરે છે। એ વેટાણે ગાયકવાડના રૂકડા લઈને અંગ્રેજોની બાદશાહી કાઠિયાવાડને કાંઠે ઉતરી પડી। એજન્સીના તંબુની ખીલીઓ ખોડાવા માંડી, સોલ્જરના ટોપને માથે સોને મઢિયા ટોપકા સૂર્યના તેજમાં ચમકવા લાગ્યા। લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો। કાઠિયાવાડને સતાવનાર લૂંટારુઓમાં માણસિયાવાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું। લાંગે માણસિયાવાળાને તેડાવ્યો, પોતાના 300 મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયાવાળો રાજકોટમાં દાખલ થયો। હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસિયાને હથ કરી દેશે, હમણાં એની જાગીર પિતરાઈઓમાં વહેંચાઈ જશે એવી અફવાઓ રાજકોટમાં ફેલાઈ ગઈ। સોલ્જરોના ઘોડા માણસિયાવાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા। કીરચોના ઝણઝણાટ અને સોલ્જરોના બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યા। બીજી બાજુ માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોડો માંડી છે। સગાવાલા, ઓળખીતા પાળખીતા, હેતુ મિત્ર માણસિયાવાળાને રંગ દેતા પ્યાલીઓ ગટગટાવે છે। જે ઘડીએ સોલ્જરોના થોકે થોક વળવા માંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા માંડ્યા, તોપના રેકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વિખાવા માંડ્યો। કોઈ કહે છાશ પી આવું, કોઈ કહે જંગલ જઈ આવું ને કોઈ કહે નાળા છોડ કરી આવું। જોત જોતામાં એકેય ગરડું બૂઢું માનવી પણ ના રહ્યું, સૌને જીવતર વાલું લાગ્યું। આપો માણસિયો હસવા લાગ્યો, કા ભાઈ મકરાણીઓ? આપા બોલ્યા, તમારે કાંઈ કામકાજે નથી જાવું? ઉઠો ને એક આંટો મારી આવો ને। ગાડમ કાઢ દરબાર, એવડી બધી ગાડમ કાઢ, હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ। 300 મકરાણીઓ ઝંઝોડિયામાં શીશા ઠાંસીને બેઠા છે, પાણી પીવા પણ એકેય ઉઠતો નથી। કલાક, 2 કલાક, 3 કલાક અને સોલ્જરો વિખાવા માંડ્યા। તોપોના રેકડા પાછા વળ્યા, ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા અને થોડી વાર થઈ તે તો રાજકોટના ઠાકર મેરામણજીની છડી પોકરાણી। માણસિયો અને મેરામણજી એકબીજાને બથમાં ઘાલીને મળ્યા। આપા માણસિયા, મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું, સાહેબ રજા આપી છે, જેતપુર પધારો। કાં મળવા બોલાવ્યો તોને? સાહેબને મળ્યા વગર કાંઈ જવાય? માણસિયા, ભાઈ સાહેબને નવરાશ નથી, હું એને મળી આવ્યો છું, હવે સીધા સીધા જેતપુર સીધાવો। નાના મેરામણ ભાઈ, એમ તો નહીં બને, સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ। કાઠી હઠ કરોમાં, સરકારના સેન સમદરના પાણી જેવા છે, એનો પાર ન આવે। અને મેરામણ ભાઈ, માણસિયાને સમદરમાં નાહવાની મોજ આવે છે, ખાડા ખાબોચિયામાં તો ખૂબ નાહ્યા,
એટલું બોલીને માણસિયાવાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી અને એવી રીતે માણસિયોવાળો જેતપુર આવ્યો। છેવટે પિતરાઈઓની અદાવત ફાવી, સગાવાલાઓએ જે સિંહને પાંજરે નખાવ્યો, ગાંડો ગાંડો કરીને પિતરાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો। બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખો માંડીને બેઠો રહે છે। ત્યાં તો કરર એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઉડતી સમડીની ચાંચમાંથી સાંભળ્યો। આવ 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 એવા આપા માણસિયાએ આવકારા દીધા। સમણી પાંખો સંકેલીને નીચે ઉતરી કોઠા ઉપર આંટાલ દેવા લાગી। આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો। તરબૂચની ડગડી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધર ઉલાડ્યું। સમડીએ આનંદનો નાદ કરી અધરથી એ ભોજન લીધું। બીજી સમડીએ ચીસ પાડી, બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી કાઢીને ઉછાળ્યું। ત્રીજી આવી, ચોથી આવી, જોત જોતામાં તો સમડીઓના થર બંધાઈ ગયા। આપાને આનંદના હિલોડા છૂટ્યા। હસતો હસતો પંખીણીઓને પ્યાર કરતો કરતો આપો પોતાના કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો। સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો। પિતરાઈઓના મોઢા શ્યામ બન્યા। માણસિયાની નનામી નીકળી। આભમાં સમડીઓના ટોળા ઉડે છે। પોતાના પ્રિયતમ જાણે કે શયન મંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમડીઓ નીચે ઉતરી સબને વળગી પડી। પોઢેલા સ્વામીનાથને પંખા ઢોળવા લાગી। લોકોએ વાંસળા મારી મારીને પંખીને અળગા કર્યા। ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરસિયા ઉપાડ્યા। આજ ગિરનારના ગીધ પંખીઓ ઉડીને આબુ પહાડ ઉપર ચાલ્યા ગયા છે, કેમ કે પંખીડાને માંસથી તૃપ્ત કરનાર સુરવીર તો ઢળી પડ્યો છે। હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂવો? તે તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કોલ દેવીને દીધો હતો અને તરવારોના તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઉજવ્યા હતા। હે માણસિયા, હે માણસિયાવાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારા માટે સંભવ જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીકાતી હોય, એને બદલે તું છાનોમૂનો સીધ મૂવો। બાપ, તારે તો તે દિવસે મરવું ઘટતું હતું જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારા શૌર્ય નિહાળવા આખા ગામના નર નારીઓ માર્ગની બંને બાજુ મેળીએ ચડ્યા હતા। તારી ચિતા ઉપર સમડી રૂપ શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે। તારા સરખા સુરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓના વૃંદ વળ્યા છે। માણસિયાનું મૃત્યુ ગીત ઘણું કરીને મુળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે। દલગબાજી અને ગોત્ર હત્યાના દ્રષ્ટાંતો રાજસ્થાનના તેમજ સોરઠના રાજકુલોની તારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિતરાઈઓને ફિટકાર આપે છે। તો ફ્રેન્ડ્સ, આવી જ સત્ય ઘટના લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.